નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. આજની કહાની એવી છે કે પૌત્રએ ઇંગ્લેન્ડથી પાછા ફરતા જ પોતાના વૃદ્ધ દાદા દાદીને રોડ ઉપર શાક બકાલો વેચતા જોયા. મિત્રો, આ કહાની ખૂબ જ ઇમોશનલ અને હૃદયસ્પર્શી સ્ટોરી બનેલી છે. તો દરેક દર્શક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો. અને આ સ્ટોરી તમને ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો શરૂ કરીએ આજની આ સ્ટોરી. સતીશ ઇંગ્લેન્ડમાં રહેતો હતો. તે પોતાનું ભણતર પૂરું કરવા માટે ઇંગ્લેન્ડ આવ્યો હતો. તે ઇંગ્લેન્ડ આવ્યો એને 6 વર્ષ થઈ ગયા હતા અને આ 6 વર્ષોમાં તે એકવાર પણ ભારત નહોતો આવ્યો. સતીશ સ્કૂલનું ભણતર પૂરું કર્યા બાદ આગળ ડૉક્ટર બનવા માટે ઇંગ્લેન્ડ આવ્યો હતો. ડૉક્ટર બનવાના ચક્કરમાં 5-6 વર્ષ કેમ વીતી ગયા એને ખબર જ ન રહી. એકવાર તેને કોલેજ તરફથી થોડા દિવસની છૂટી મળી એટલે તેણે ભારત આવવાનો પ્લાન બનાવ્યો. પરંતુ ત્યારે અચાનક જ તેની તબિયત ખરાબ થઈ ગઈ. તે ડૉક્ટર પાસે ગયો તો ખબર પડી કે તેને તો ડેન્ગ્યુ થઈ ગયો છે. હવે આ ડેન્ગ્યુના હિસાબે એનું ભારત આવવાનું ફરીથી કેન્સલ થયું એટલે તે ભારત ન આવી શક્યો. સતીશ એટલો બધો ખુશ હતો કે તે પોતાના ઘરે પાછો આવશે અને પોતાના પરિવારને આનંદથી મળી શકશે. પાછલા 3-4 મહિનાથી તો તેના દાદા દાદી સાથે સારી રીતે વાત પણ નહોતી થઈ શકી. હવે 4-5 દિવસ પછી તેની તબિયતમાં સુધારો થવા લાગ્યો એટલે તેમણે ફરીથી ભારત આવવાની તૈયારી કરી લીધી અને ફ્લાઇટમાં બેસી ગયો. સતીશ એવું વિચારતો હતો કે હવે કેવા દેખાતા હશે મારા દાદા દાદી? શું તેઓ હવે વધારે વૃદ્ધ થઈ ગયા હશે? તેઓ બંને લાકડી પકડીને ચાલવા લાગ્યા હશે? કે તેમના વાળ પણ સફેદ થઈ ગયા હશે કે શું? આવા મારા દાદાજીને મળીને શું વાતો કરીશ, આવું બધું તે પ્લેનમાં બેસીને વિચારી રહ્યો હતો. વિચારમાં ને વિચારમાં પ્લેન ક્યારે ભારત પહોંચી ગયું તેની સતીશને ખબર પણ ન રહી. સતીશ આજે પૂરા 6 વર્ષ બાદ તેના દાદા દાદીને મળવા ભારત આવી રહ્યો હતો. સતીશને આજે પણ એ દિવસો યાદ હતા જ્યારે એમના માતા પિતાનું એક કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું. ત્યારે સતીશ માંડ 4 વર્ષનો હતો. તેમનો મોટો ભાઈ 7 વર્ષનો હતો અને માતા પિતાના મૃત્યુ બાદ દાદા દાદીએ પોતાના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરીને મોટા કર્યા હતા. બંને ભાઈઓમાં તેમના દાદીનો જીવ વસતો હતો. તેમના દાદા દાદી તેમને ખૂબ જ પ્રેમ કરતા હતા. જ્યારે કામ પરથી ઘરે આવતા ત્યારે સૌથી પહેલાં સતીશનું નામ લેતા કે ક્યાં છે મારો દીકરો સતીશ? શું કરી રહ્યો છે? ક્યાં છુપાયો છે મારો બદમાશ? ચાલ જલ્દી બહાર નીકળ અને જલ્દીથી આવીને તારા દાદાજીને ગળે લાગી જા. જ્યાં સુધી હું એકવાર તને મારા ગળે નથી લગાડતો ત્યાં સુધી મને શાંતિ નથી થતી. સતીશ જલ્દીથી દોડીને પોતાના દાદાજીની ગોદમાં બેસી જતો. તારે દાદા પાસેથી કઈ રેસીપી શીખવી છે? એનું નામ શું છે? ત્યારે સતીશ કહેતો કે અરે દાદા, કાલે દાદીએ મને ચા બનાવતા શીખવાડ્યું હતું. ક્યારેક હું પણ તમને ચા બનાવીને પીવડાવીશ. ત્યારે સતીશના દાદાજી કહેતા કે અરે ક્યારેક શું કામ, આજે જ બનાવ. આજે વાતાવરણ મસ્ત છે અને અત્યારે હું નવરો પણ છું, તો આજે અને અત્યારે જ ચા બનાવ. દાદાજીની વાત સાંભળીને
દાદી હસતા હસતા કહેવા લાગ્યા, અરે વાહ, આજે તો તમે તમારા પૌત્રના હાથની બનેલી ચા પીવાના છો. દાદીની વાત સાંભળીને ઘરમાં બધા જ હસી પડ્યા. સતીશ જલ્દીથી રસોડામાં ચા બનાવવા માટે જતો રહ્યો. એમની દાદી પણ એમની પાછળ સતીશને મદદ કરવા માટે રસોડામાં ગયા. સતીશ પહેલીવાર પોતાના દાદા માટે ચા બનાવી રહ્યો હતો. તે ખૂબ જ ખુશ હતો કે આજે મારા દાદા મારા હાથે બનેલી ચા પીવાના છે. હવે સતીશ ચા બનાવવા ગયો અને ચામાં ચા, ખાંડ, દૂધ બધું જ પોતાની દાદીને પૂછીને નાખી રહ્યો હતો. તે વિચારતો હતો કે ચા બનાવવામાં કંઈ ગડબડ ન થઈ જાય, કેમ કે આજે હું પહેલીવાર મારા દાદા માટે ચા બનાવી રહ્યો છું. સતીશે હવે ચા બનાવી લીધી. ચા બનાવીને એક કપમાં ભરીને એક ટ્રેમાં રાખી. એની દાદી આ બધું જોઈને કહેવા લાગી કે અરે વાહ બેટા, આ જોઈને તો એવું લાગી રહ્યું છે કે કોઈ 5 સ્ટાર હોટલમાં ચા બનાવીને આવી રહ્યો છે. ત્યારે સતીશે કહ્યું કે અરે દાદી, આ બધું તો હું તમારી પાસેથી શીખ્યો છું. ખરેખર ચા તો તમે જ બનાવી છે, હું તો નિમિત્ત માત્ર છું. તમારા હાથમાં તો ખરેખર જાદુ છે. તમારા જેવી ચા તો હું ક્યારેય નહીં બનાવી શકું. આ બાજુ દાદાજી પોતાના પૌત્ર સતીશના હાથની ચા પીવા માટે તલપાપડ થઈ રહ્યા હતા. ત્યારે તેમણે જોયું કે સતીશ ચા બનાવીને આવી રહ્યો છે. તેઓ તરત જ ટીવી બંધ કરીને સતીશના હાથની બનેલી ચાનો આનંદ લેવા માગતા હતા. ત્યાર પછી બધાએ સતીશના હાથની બનેલી ચા પીને આનંદ કર્યો અને ઘણી બધી વાતો કરી. ત્યારબાદ સતીશને સ્કૂલનું ભણતર પૂરું થયું અને આગળ તેમને ડૉક્ટરનું ભણતર ભણવા માટે વિદેશ મોકલવાની તૈયારી કરવા લાગ્યા. જ્યારે તેમના વિઝા પાસ થયા એટલે સતીશ ડૉક્ટરનું ભણતર ભણવા માટે ઇંગ્લેન્ડ જવા તૈયાર થયો. સતીશ તેના દાદા દાદીને છોડીને ઇંગ્લેન્ડ જવા નહોતો માગતો, છતાં પણ તેને જવું પડ્યું, કારણ કે એમના દાદીની ખૂબ જ ઈચ્છા હતી કે સતીશ મોટો ડૉક્ટર બને. સતીશની દાદી સતીશને ગળે લગાવીને ખૂબ રડવા લાગી, પરંતુ એના દાદા બંનેને સમજાવવા લાગ્યા કે કંઈ વાંધો નહીં, આપણો દીકરો વિદેશમાં ભણવા જઈ રહ્યો છે તો ભલે ને જાય, આપણે તેની સાથે ફોનમાં વાતો કરતા રહીશું. દીકરા સતીશ, તું જા બેટા, આરામથી જા અને ત્યાં જઈને સાચવીને રહેજે અને મન લગાવીને ભણવામાં ધ્યાન રાખજે. અને તું અમારા બંનેની જરાય ચિંતા કરતો નહીં. અમે બંને અમારું ધ્યાન રાખીશું અને તારો મોટો ભાઈ અને ભાભી પણ છે જે અમારું ધ્યાન રાખશે. એટલે તારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. હવે સતીશ પોતાના દાદા દાદીના આશીર્વાદ લઈને વિદેશ જાય છે. ઇંગ્લેન્ડ પહોંચતા તેનું ડૉક્ટરનું ભણતર પૂરું થયું. 2.5-3 મહિના સુધી સતીશને એમના દાદા દાદી સાથે વાત નહોતી થઈ શકી, કેમ કે જ્યારે તે ઘરે ફોન કરતો ત્યારે ભાઈ અને ભાભી જ ફોન ઉઠાવતા. અને જ્યારે સતીશ કહેતો કે દાદા દાદી સાથે મને વાત કરાવો, તો એ લોકો એવું કહીને વાતને ટાળી દેતા કે દાદા દાદી અત્યારે ઘરે નથી, અને ક્યારેક એવું કહેતા કે દાદા દાદી મંદિરે ગયા છે. તેઓ કોઈને કોઈ બહાનું કાઢીને દાદા દાદી સાથે વાત નહોતા કરાવી રહ્યા. પરંતુ સતીશ જ્યારે ભારપૂર્વક કહ્યું કે મારે આજે મારા દાદા દાદી સાથે વાત કરવી જ છે, તેઓ ગમે ત્યાં હોય ત્યાંથી બોલાવીને લાવો,
ત્યારે ભાભી કહેવા લાગી કે દાદા દાદી આજે જ 4 ધામની જાત્રા કરવા ગયા છે. આપણા આડોશ પાડોશના તમામ લોકો 4 ધામની યાત્રામાં જઈ રહ્યા હતા, તો દાદા દાદી પણ એમની સાથે ગયા છે. અને ભાભી એવું કહેતા કે તમે દાદા દાદીની ચિંતા બિલકુલ નહીં કરતા, અમે એનું ધ્યાન રાખીએ છીએ અને તેઓ એકદમ ઠીક છે. પરંતુ સતીશને કંઈક અજુગતું લાગતું હતું. ત્યારે જ બરાબર ટેક્સીવાળો બોલ્યો કે સાહેબ, અને સતીશ પોતાના વિચારોમાંથી બહાર આવ્યો. અને ત્યારે સતીશે રસ્તામાં એક કેકની દુકાન જોઈ, એટલે સતીશે ટેક્સી રોકાવી અને કહ્યું કે ભાઈ, તમે થોડીવાર અહીં ઊભા રહેજો. આજે મારી દાદીનો બર્થડે છે, એટલે મારે આજે તેમને સરપ્રાઈઝ આપવી છે અને અમે બધા મળીને દાદીનો જન્મદિવસ ઉજવશું. ત્યારબાદ 1 કલાકનો સફર કરીને સતીશ પોતાના ઘરે પહોંચ્યો. અને જ્યારે સતીશ પોતાના ઘરે પહોંચ્યો એટલે સીધો જ દરવાજો ખોલીને અંદર ઘૂસી ગયો અને મોટા અવાજે બોલવા લાગ્યો કે દાદા દાદી, તમે ક્યાં છો? જુઓ, તમને મળવા કોણ આવ્યું છે? હવે સતીશ દાદા દાદી કરતો કરતો આખા ઘરમાં દાદા દાદીને શોધવા લાગ્યો. આટલા વર્ષો બાદ સતીશ પોતાના ઘરે આવ્યો હતો, પરંતુ એને ઘરમાં કોઈ દેખાયું નહીં. ત્યારે તેને ઘરકામ કરતા એક કામવાળા માસી દેખાયા. સતીશે માસીને પૂછ્યું કે ઘરના બધા લોકો ક્યાં ગયા છે? એટલે કામવાળા માસીએ કહ્યું કે બેટા સતીશ, તારા દાદા દાદી નથી, એ તો જાત્રાએ ગયા છે. આપણી શેરીમાં રહેતા બધા લોકો જઈ રહ્યા હતા, એટલે તેની સાથે તારા દાદા દાદી પણ ગયા છે, એવું મને તારા ભાઈએ જણાવ્યું છે. અને તારી ભાભી અત્યારે એમના પિયરમાં ગઈ છે. એમના પિયરમાં કાલે કોઈનો જન્મદિવસ હતો, એટલે એ બંને આજે આવતા જ હશે. તું અંદર આવ, થોડો આરામ કરી લે. આટલા દૂરથી સફર કરીને આવ્યો છો, તો હું તારા માટે ચા બનાવી લાવું છું. ત્યારે સતીશ વિચારવા લાગ્યો કે મારા દાદા દાદી તો ઘરમાં છે નહીં, તો પછી દાદીનો જન્મદિવસ મનાવવો કે નહીં? એવું વિચારીને તે ફરીથી પોતાના દાદા દાદીને ફોન લગાવે છે, પરંતુ તેમનો ફોન નથી લાગતો. હંમેશાની જેમ સ્વિચ ઓફ બતાવી રહ્યો હતો. ત્યારબાદ સતીશે વિચાર્યું કે ઘરે તો કોઈ છે નહીં અને હું આ કેક લાવ્યો છું દાદીના જન્મદિવસ માટે, તો આ કેકનું હવે શું કરું? પછી નક્કી કર્યું કે આ કેકને હું મંદિરે જઈને ગરીબ બાળકોને ખવડાવી દઉં. ત્યાર પછી સતીશ તેના ઘરની બાજુમાં જ એક મંદિર હતું, જે મંદિરે સતીશ બાળપણથી જ તેના દાદા દાદી સાથે જતો હતો. પછી સતીશ મંદિરે ગયો. મંદિરની બાજુમાં જ એક વૃદ્ધાશ્રમ હતો, એટલે સતીશ થોડીવાર માટે ત્યાં ઊભો રહ્યો અને વૃદ્ધ લોકો સાથે વાતો કરીને પોતાનું મન હળવું કરવા લાગ્યો. અને જે કેક લાવ્યો હતો એ વૃદ્ધાશ્રમમાં જ રહેતા વૃદ્ધોને ખવડાવી દીધી. તમામ વૃદ્ધોએ તેને ખૂબ આશીર્વાદ આપ્યા. હવે સતીશ વૃદ્ધાશ્રમમાંથી બહાર નીકળીને ઘરે જવા માટે પોતાની ગાડીમાં બેઠો. ત્યારે સતીશે રોડની બીજી બાજુ પોતાના દાદા દાદી જેવા જ 2 લોકોને જોયા. એટલે તે વિચારવા લાગ્યો કે મારા દાદા દાદી અહીંયા કેવી રીતે હોઈ શકે? છતાં પણ સતીશ પોતાની મનની શંકાનું સમાધાન કરવા પોતાની ગાડી આ બંને લોકો તરફ વાળી દે છે. અને જ્યારે તે રોડની બીજી બાજુ પહોંચી ગયો, ત્યારે
સતીશની આંખો સામે અંધારું આવવા લાગ્યું. એમના પગ નીચેથી જમીન સરકી રહી હતી. એમના માથા પર જાણે આભ તૂટી પડ્યું હોય એવું એને લાગતું હતું. તેમણે જોયું કે તેમના દાદા દાદી ફાટેલા તૂટેલા વસ્ત્રો પહેરીને બેઠા હતા અને તેમની આગળ થોડુંક શાક બકાલું રાખેલું હતું. તેઓ રોડ પર આવતા જતા લોકોને બૂમો પાડીને શાક બકાલું વેચી રહ્યા હતા. તેઓ એવું કહી રહ્યા હતા કે બેટા, થોડું તો ખરીદી લ્યો, ત્યારે તો અમે બંને કંઈક ખાઈ શકીશું. જ્યારે સતીશ પોતાના દાદા દાદી પાસે પહોંચી ગયો, પરંતુ તેમના દાદા દાદીની આંખોની રોશની વૃદ્ધાવસ્થાના લીધે ઝાંખી થઈ ગઈ હતી અને તેમની પાસે પહેરવા માટે ચશ્મા પણ નહોતા. એટલા માટે તેઓ સતીશને ઓળખી ન શક્યા અને તેને કહેવા લાગ્યા કે બેટા, થોડુંક શાક બકાલું ખરીદી લ્યો, અમે બંનેએ સવારથી કંઈ ખાધું નથી. આ શાક બકાલું વેચીને જે પૈસા મળશે એમાંથી અમે બંને વૃદ્ધો કંઈક ખાઈ શકીશું. આ સાંભળીને સતીશની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યાર પછી તે પોતાના દાદા દાદીનો હાથ પકડીને રોડની સાઈડમાં લાવ્યો અને પોતાના દાદા દાદીને ગળે લગાવીને જોર જોરથી રડવા લાગ્યો. દાદા દાદીને કંઈ સમજાતું નહોતું કે આ કોણ છે અને આ અમને ગળે લગાવીને જોર જોરથી કેમ રડી રહ્યો છે. ત્યાર પછી સતીશ કહેવા લાગ્યો કે દાદા દાદી, તમારી આવી હાલત કેવી રીતે થઈ? તમે આવી રીતે રોડ પર કેવી રીતે આવી ગયા? તમારે તો આ ઉંમરે ઘરે બેસીને આરામ કરવાનો હોય, એના બદલે તમારી આવી હાલત કેવી રીતે થઈ? તમારી સાથે શું થયું હતું? તમે મને આજ સુધી કેમ કાંઈ જણાવ્યું નહીં? જ્યારે હું તમને ફોન કરતો ત્યારે તમારો ફોન નહોતો લાગતો. અને સતીશ જોર જોરથી રડતો પોતાના દાદા દાદીને કહેવા લાગ્યો કે દાદા, તમે મને બધી સત્ય હકીકતની વાત જણાવો. તમારા બંનેની આવી હાલત જોઈને હું અતિશય દુઃખી થઈ રહ્યો છું. તમને આવી સ્થિતિમાં જોયા પછી મારા દિલમાં અપાર વેદના થાય છે. એ વખતે ત્રણેય એકબીજાને ગળે લગાવીને જોર જોરથી રડવા લાગ્યા. મિત્રો, આ દ્રશ્ય જોયા પછી દુનિયાનો કઠોરમાં કઠોર હૃદયનો માણસ હોય ને એ પણ રડવા લાગે, એટલું આ કરુણ દ્રશ્ય હતું. થોડીવાર બાદ સતીશ સૌથી પહેલાં પોતાના દાદા દાદીના હાથ પગ ધોવડાવી અને તેમના માટે ખાવાનું લાવ્યો અને તેમને ખાવાનું ખવડાવ્યું. ત્યારબાદ ગાડીમાં બેસાડીને આરામથી પૂછવા લાગ્યો કે હવે તમે બતાવો કે તમારી આવી હાલત કેવી રીતે થઈ? ત્યારે સતીશના દાદી કહેવા લાગ્યા કે બેટા, તું વિદેશ ગયો ત્યાર પછી તારા મોટા ભાઈ અને ભાભીનું રૂપ બદલાઈ ગયું હતું. તેઓ અમારી સાથે ખૂબ જ ક્રૂરતાભર્યો વ્યવહાર કરવા લાગ્યા હતા. તેઓ અમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતા હતા. તેઓ અમારી સાથે વાત પણ નહોતા કરતા અને તારી ભાભીએ તો અમને બંનેને ઘરના નોકર બનાવી દીધા હતા. તે અમારી પાસે આખો દિવસ ઘરનું કામ કરાવતી અને ખુદ આખો દિવસ ટીવી સામે સોફા પર બેસી રહેતી. ઘરનું બધું જ કામ મારી પાસે કરાવતી અને બહારનું કામ તારા દાદાજી પાસે કરાવતી હતી. તારા દાદાજી પોતાના બિઝનેસમાંથી જે કાંઈ પૈસા કમાયા હતા એ બધા જ પૈસા તારા ભાઈએ એમના બિઝનેસમાં લગાવી દીધા અને તારા દાદીજીને એક પણ પૈસો આપ્યો નથી. અને અમારી પાસે જે કાંઈ બચત હતી તે પણ તારા ભાઈ અને ભાભીએ અમારી પાસેથી પડાવી લીધી અને
અમારી સાથે નોકરો કરતાં પણ ખરાબ વર્તન કરવા લાગ્યા. ધીરે ધીરે તારી ભાભીનો અત્યાચાર અમારા ઉપર વધતો ગયો અને ત્યાર પછી અમને બંનેને પેટ પૂરતું 2 ટાઈમ ખાવાનું પણ નહોતા આપતા. આખા ઘરનું કામ કરવા છતાં પણ અમને ભરપેટ ખાવાનું આપતી નહોતી. ઘરમાં આગલા દિવસના વધેલા વાસી અને ટાઢા રોટલા મને અને તારા દાદાજીને પરાણે ખવડાવતી હતી. વૃદ્ધાવસ્થામાં ભરપેટ ખાવાનું ન મળવાના લીધે તારા દાદાજીની તબિયત ખરાબ થવા લાગી હતી. મેં મારી પાસે થોડા પૈસા રાખ્યા હતા એટલે હું તારા દાદાજીને દવાખાને લઈ ગઈ અને ડૉક્ટરને બતાવવાથી ડૉક્ટરે કહ્યું કે દાદાને તો ડાયાબિટીસ છે, એટલે એના ખાવા પીવા પર ખાસ ધ્યાન રાખજો અને એમને રોજ દવા લેવી પડશે. અને જ્યારે મેં તારા ભાઈને તારા દાદાજીને કોઈ સારા ડૉક્ટર પાસે લઈ જવાનું કહ્યું તો તે ખીજાઈને કહેવા લાગ્યો કે હું એને ક્યાંય નહીં લઈ જાઉં. મારી પાસે કોઈ એવા વધારાના પૈસા નથી કે હું એનો ઈલાજ કરાવી શકું. ત્યાર પછી ધીરે ધીરે તારા દાદાજીની તબિયત વધારે ખરાબ થવા લાગી. તેઓ ઘરના કામ પણ નહોતા કરી શકતા અને તારી ભાભીએ જોયું કે હવે આ બંને વૃદ્ધો કોઈ કામના નથી રહ્યા ત્યારે અમને બંનેને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા. દાદીની આવી વાતો સાંભળીને સતીશની આંખોમાં આંસુ આવી ગયા અને સાથે સાથે ભાઈ ભાભી ઉપર ગુસ્સો પણ આવતો હતો. તેના દાદા પણ સતીશના ખંભા પર હાથ મૂકીને રડવા લાગ્યા. સતીશની દાદી આ બંનેને આશ્વાસન આપી શાંત કરી રહી હતી. ત્યાર પછી સતીશે કહ્યું કે દાદા દાદી, તમે હવે બિલકુલ ચિંતા નહીં કરતા. હવે હું આવી ગયો છું અને હું તમારી તમામ પરેશાની દૂર કરી દઈશ. તમે અત્યાર સુધી જે કાંઈ પણ ખોયું છે ને એ બધું જ તમને હું પાછું અપાવીને જ રહીશ. એ ઘર, બિઝનેસ બધું જ તમારું છે. એ બધું જ તમે તમારી મહેનતની કમાણીમાંથી જ બનાવ્યું છે. મને આજે પણ યાદ છે કે મારી મમ્મી પપ્પા મૃત્યુ પામ્યા પણ તમે કેટલી મહેનત કરીને એ ઘર બનાવ્યું હતું. દાદીએ કેટલી મહેનત કરીને એ ઘરને સજાવ્યું હતું અને એ ઘરમાં આપણા બધાની યાદો વસેલી છે. અને ભાભીએ તમને બંનેને તમારા જ ઘરમાંથી બહાર કાઢી મૂક્યા છે ને, હવે એ ઘરમાં રહેવાનો ભાઈ અને ભાભીનો કોઈ અધિકાર નથી. ત્યાર પછી સતીશ પોતાના દાદા દાદીને ઘરે લઈને આવ્યો. ઘરે જઈને દાદા દાદીને સારી રીતે નવડાવ્યા, ધોવડાવ્યા અને તેમને નવા કપડાં પહેરાવ્યા અને કહેવા લાગ્યો કે દાદી, શું તમને યાદ છે કે આજે તમારો જન્મદિવસ છે? અને ત્યારે સતીશ ઓનલાઈન ઓર્ડર આપીને જલ્દીથી બીજી કેક મંગાવી અને ત્રણેય મળીને દાદીનો જન્મદિવસ ઉજવ્યો. ત્યારે દાદીની આંખોમાં ખુશીના આંસુઓ આવી ગયા. ત્યાર પછી સતીશે હોટલમાં ઓર્ડર આપીને બધા માટે જમવાનું મંગાવ્યું. જમવાનું આવ્યું એટલે બધાએ સાથે બેસીને ભોજન કર્યું. સતીશના દાદા દાદી એવી રીતે ખાવાનું ખાઈ રહ્યા હતા કે જાણે વર્ષો પછી ખાવાનું મળ્યું હોય. લગભગ રાતના 11:30 વાગી ચૂક્યા હતા. ત્યારે તેમનો ભાઈ અને ભાભી ઘરે આવ્યા અને ઘરમાં દાદા દાદીને જોઈને ભાભીનો ગુસ્સો 7મા આસમાને ચડી ગયો અને કહેવા લાગી કે તમારી આ ઘરમાં પાછા આવવાની હિંમત કેવી રીતે થઈ? તમે લોકો ઘરમાં કોને પૂછીને પાછા આવ્યા છો?
તમને બંનેને તો મેં ધક્કા મારીને આ ઘરમાંથી બહાર કાઢ્યા હતા, તો પછી તમે પાછા કેમ આવ્યા છો? આ મારું ઘર છે, એટલે અત્યારે ને અત્યારે ઘરમાંથી બહાર નીકળી જાઓ, નહીતર ફરીથી ધક્કા મારીને બહાર કાઢવા પડશે. ત્યારે સતીશ કહેવા લાગ્યો કે મારા દાદા દાદીને હું આ ઘરમાં લાવ્યો છું. આ મારા દાદા દાદીનું જ ઘર છે અને મારા દાદા દાદીને આ ઘરમાંથી બહાર નીકળી જવાનું કહેવાવાળા તમે કોણ છો? તમારી હિંમત કેવી રીતે થઈ કે દાદા દાદીને ઘરમાંથી બહાર કાઢવાની? આ ઘર તમારું નથી, આ ઘર દાદા દાદીનું છે. અને તમને લોકોને શરમ નથી આવતી કે મારા દાદા દાદીને પોતાના જ ઘરમાંથી બહાર કાઢો છો? અત્યારે જાઓ, બધા તમારા રૂમમાં જઈને સૂઈ જાઓ. કાલે સવારે વાત કરીશ. અત્યારે મોડી રાત થઈ ગઈ છે અને અત્યારે મારે તમારા બંને સાથે કોઈ જાતની વાત નથી કરવી. આટલું કહીને સતીશ પોતાના દાદા દાદીને લઈને રૂમની અંદર જતો રહ્યો. બીજા દિવસે સતીશ કોર્ટમાં ગયો અને એક વકીલ પાસે લીગલ નોટિસ તૈયાર કરાવી, જેમાં લખ્યું હતું કે 24 કલાકની અંદર ભાઈ અને ભાભી એ દાદાજીને એમનું ઘર ખાલી કરી દેવાનું પડશે અને સાથે જ પોલીસ સ્ટેશને જઈને ભાઈ અને ભાભી વિરુદ્ધ રિપોર્ટ પણ લખાવી દીધો. દાદા દાદીને એમના ઘરમાંથી બહાર કાઢવા બદલ અને તેમની સાથે ખરાબ વ્યવહાર કરવા બદલ અને દાદા દાદીના પૈસા પચાવી પાડવાના આરોપ સાથે આ નોટિસ ભાઈ અને ભાભીને મળી. એટલે તેઓ ગભરાઈ ગયા કે હવે શું થશે. તેઓ તરત જ દાદા દાદી પાસે જઈને તેમના પગમાં પડી ગયા અને માફી માગવા લાગ્યા કે અમને માફ કરી દો, અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે આપણે બધા લોકો સાથે મળીને રહીશું. હવે અમે લોકો તમને ઘરની બહાર નહીં કાઢીએ. ત્યારે સતીશ ગુસ્સાથી કહેવા લાગ્યો, અરે તમે લોકો શું મારા દાદા દાદીને ઘરમાંથી બહાર કાઢવાના હતા? હવે તો દાદા દાદી ખુદ તમને લોકોને આ ઘરમાંથી બહાર કાઢવાના છે. અને તમે આ ઘરમાં રહેવાવાળા કોણ છો અને કોને પૂછીને રહો છો? તાત્કાલિક અને ઇમરજન્સી આ ઘરને ખાલી કરીને બહાર નીકળી જાઓ. હવે આ ઘરમાં રહેવાનો અધિકાર તમે ખોઈ બેઠા છો. ત્યારે ભાઈ અને ભાભી બંને હાથ જોડીને માફી માગવા લાગ્યા, આજીજી કરવા લાગ્યા. પરંતુ દાદાજી તેમના પૌત્ર અને વહુના અત્યાચારથી ખૂબ જ દુઃખી થયેલા હતા. તેમણે તેમને માફી નહોતી આપી, એટલે તેમણે પણ ભાઈ ભાભીને આ ઘરમાંથી બહાર નીકળી જવા સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપી દીધો. કેમ કે આ લોકોએ તેમના દાદા દાદી સાથે જેવી રીતે ખરાબ વ્યવહાર કર્યો હતો એ વારે વારે દાદાને યાદ આવી રહ્યું હતું કે કેવી રીતે આ લોકોએ દાદા દાદીને પોતાના જ ઘરમાંથી બહાર કાઢીને રોડ પર ભીખ માગવા માટે મજબૂર કર્યા હતા. આ પ્રમાણે સતીશ પોતાના દાદા દાદીને ફરીથી પોતાના ઘરમાં પાછા લાવ્યો. ત્યારે ખૂબ જ રાજીપો વ્યક્ત કરતા દાદા દાદીએ સતીશને પોતાના ગળે લગાવી દીધો. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી? પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો. વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ કરો. જય દ્વારકાધીશ.